દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, પણ આવી રીતે. પ્રી વેડિંગ ફોટોશૂટમાં તો બધું સારું જ દેખાય. સાચી હકીકત તો પોસ્ટ વેડિંગ ફોટોશૂટ કરાવો ને ત્યારે જ આવે. સાસુમાએ વહુને કીધું તું કે મારા જેવી રોટલી બનાવજે, પછી વહુએ બનાવી. વહુને આ ગેમ એટલા માટે રમાડવામાં આવે છે કારણ કે પછી એને આખી જિંદગી આ ગેમ રમવાની હોય છે. મંડપનો સારામાં સારો ઉપયોગ આ ભાઈએ કર્યો છે. જાણે ઘોડિયામાં હૂતો હોય એમ હોઈ ગયો. દૂધમાં ઉફાણો આવતો હોય તો બાયું દોડે છે કેમ? દૂધ બચાવવા, મલાઈ બચાવવા? જરાય નહીં. પ્લેટફોર્મ ને ગેસ સાફ ન કરવો પડે ને એટલે. એક સ્પેલિંગ મિસ્ટેક ને કારણે આખી જાન ગુલાબજાંબુ ખાધા વગરની વહી ગઈ. તો આ ફોટા ઉપરથી તમને ખબર પડશે મિત્રો કે પુરુષોનું ડ્રાઇવિંગ શા માટે સીધું હોય છે અને સ્ત્રીઓનું ડ્રાઇવિંગ શા માટે ગમે એ બાજુ જાય એ નક્કી નહીં એવું હોય છે. જો આ ભંગારિયું ટીપણું પણ હસી શકતું હોય તો તમે કેમ નહીં? તમે પણ જિંદગીમાં હસો. કોઈને ખબર ન પડવી જોઈએ કે તમારા લગ્ન થઈ ગયા છે. તો મિત્રો આને કહેવાય 36 માંથી 36 ગુણનું મળવું. આપણે તો એકમાં જ અઘરું થઈ જાય છે અને આ ભાઈએ તો બહુ કરી. આપણે ત્યાં વાંધો જ આ કાળિયાવ ધોરિયું લઈ જાય છે અને પછી ધોરાની વાહે કાળિયું જ વધે છે. એક આપણે હતા કે બાપા ચંપલ ઉપાડતા ને તે આપણા નેન્યા પેન્ટ ભીના થઈ જતા અને અત્યારની પરજા ચંપલની સામે પાણકા ઉપાડે. મારો પેલા એક હાથે મારો તોય નો સુધરે તો બે હાથે મારો, તોય નો સુધરે તો વાળ ખેંચીને મારો અને તોય નો સુધરે તો નહીં જ સુધરે. ભાઈ બજારમાં નકલી એટલું આવી ગયું છે ને કે અસલી ગોતવું અઘરું થાય એમ છે. આ દુકાન વાળાએ બોર્ડ માર્યું હતું કે અહીંયા ઓટલા ઉપર કોઈ બેસવું નહીં, તોય બધાય બેસતા. પછી એના જુગાડ કર્યો. હવે આ જોઈને તમારા મગજમાં જે પેલી છોકરી આવે એને આ રીલ મોકલી દો. તમારા સસરા તમને ખુશીથી એક મોટરસાયકલ લઈ દે પણ તોય તમારા નસીબ હોય તો તમે બેહી શકો ભાઈ. બાર ગાવે બોલી બદલે અને તરવર બદલે શાખા, ઘડપણમાં કેસય બદલે પણ ઈ લખણ નો બદલે લાખા. નાનપણમાં અને ખાવાની મજા આવતી અને ઊંધા હવરું કરીને જોવાની મજા આવતી. ગુરુ ચેલા. હવે માં તો માં છે, મોબાઈલ 98% ચાર્જ છે તોય માં હજી ચાર્જર લગાવે છે. આ છે લગ્ન પહેલાનો ફોટો અને લગ્ન પછીનો ફોટો જોવો હોય ને તો મોબાઈલ ઊંધો કરો. હું તારા વગર શ્વાસય નથી લઈ શકતો. આઈ લવ યુ મારા નાક. આપણા બધામાં એક આગ હોય છે, આગ. ડોક્ટર એને એસિડિટી કહે છે. અમુક બેંક વાળા શિસ્તના બહુ આગ્રહી હોય. વિન્ડો ઉપર સાહેબે એક ભાઈને કીધું કે લાઈનમાં ઉભા રહ્યો ને. ઓલો કે સાહેબ હું એકલો જ છું, લાઈનમાં કેમ ઉભો રહો? તો સાહેબ કે લાઈન થાય ત્યાં આવજો. ભલે મોબાઈલ ત્યારે નહોતો પણ આ ગેમે આપણને જલસા બહુ કરાવ્યા છે હો. છોકરીઓ હેર સ્ટ્રેટ કરાવી અને બીજા દિવસે સવારે ઉઠે ને ત્યારે આવી સરસ લાગતી હોય.